નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. મન શાંતિ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એક અનોખા અને રસપ્રદ વિષય પર વાત કરીશું. જન્મ તારીખના આધારે ઘરમાં કઈ વસ્તુ રાખવી. આપણે આ વિષય ઉપર આજે વાત કરીશું, જેથી જીવનમાં સુખ અને શાંતિ અને સમૃદ્ધિ આવે. તો એવી કઈ વસ્તુ રાખવી, આપણે આજે આના વિશે જાણીએ. જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર મુજબ આપણે જન્મ તારીખનો આપણા ભાગ્ય સાથે ઊંડો સંબંધ છે. યાદ રાખો, જન્મ તારીખનો સરવાળો નથી કરવાનો, પણ સીધી જન્મ તારીખ જોવાની છે. તો ચાલો જોઈએ. જો તમારી તારીખ 1, 10, 19 કે 28 છે, તો તમારે તાંબાનો સિક્કો ઘરમાં રાખવાનો છે. આ તાંબાનો સિક્કો એ વીરતા અને શક્તિનું પ્રતીક છે. એટલે આપણને શક્તિ આપે છે. સૂર્યદેવની કૃપા વધે છે. આની સાથે સાથે સૂર્ય ગ્રહ મજબૂત બને છે. અને જો તમારી તારીખ 2, 11, 20 કે 29 છે, તો તમારે ચાંદીની કોઈ પણ ધાતુ રાખી શકાય. ચાંદીનો સિક્કો પણ રાખી શકાય. તો ચંદ્રદેવની કૃપા વધે છે. હવે તમારી તારીખ 3, 12, 21 કે 30 છે, તો તમારે સોનાની ધાતુ રાખવાની. સોનાની ધાતુ રાખવાથી ગુરુગ્રહ પણ મજબૂત બને છે અને એની કૃપા રહે છે. હવે તમારી તારીખ 4, 13, 22 કે 31 છે, તો તમારે રુદ્રાક્ષ ધારણ કરવાનું. આ એક સૌથી શક્તિશાળી કવચ છે. રુદ્રાક્ષ પહેરવાથી, ધારણ કરવાથી ગ્રહ દોષ દૂર થાય છે. બધા બહુ શક્તિશાળી કવચ છે. અને હવે જો તમારી તારીખ 5, 14 કે 23 છે, તો તમારે લીલા રંગની કોઈ પણ વસ્તુ રાખવી. આ લીલા રંગની વસ્તુથી સ્વાસ્થ્ય અને શાંતિ માટે હિતકારક છે. અને લીલા રંગનું કોઈ પણ ડાયલ હોય, લીલા રંગના ડાયલવાળી ઘડિયાળ પણ ધારણ કરી શકાય, એટલે કે પહેરી શકાય એમ. ટૂંકમાં લીલો રંગ વાપરવો. કોઈ પણ વસ્તુમાં લીલો રંગ હોવો જોઈએ. અને આનાથી, આ લીલા રંગની વસ્તુથી બુધ દેવની કૃપા વધે છે. એટલે બુધ ગ્રહ મજબૂત બને છે. હવે જો તમારી જન્મ તારીખ 6, 15 કે 24 છે, તો તમારી માટે પરફ્યુમ એ ખૂબ સારું છે. આ પરફ્યુમ એક એવી વસ્તુ છે દોસ્તો, કે સકારાત્મક ઉર્જા લાવે છે. અને આ સુગંધવાળી જે કોઈ પણ વસ્તુ હોય, તે શુક્ર ગ્રહ એનાથી મજબૂત બને છે. હવે તમારી જન્મ તારીખ 7, 17 કે 7, 16 કે 25 છે, તો તમારે ચાંદીના પટ્ટાવાળી ઘડિયાળ પહેરવી એ ખૂબ શુભ મનાય છે. અને આનાથી કેતુ ગ્રહ મજબૂત બને છે અને શત્રુથી રક્ષા થાય છે. જો તમારી જન્મ તારીખ 8, 17 કે 26 છે, તો તમારે મોરપીંછ સાથે રાખવું એ ખૂબ ઉત્તમ ગણાય છે. એટલે મોરપીંછથી રાહુ શાંત થાય છે અને ભ્રમ અને ગભરાટને દૂર કરે છે. જો તમારી જન્મ તારીખ 9, 18 કે 27 છે, તો તમારે હાથમાં લાલ દોરો ધારણ કરવો. આ દોરો મંગળ ગ્રહને મજબૂત બનાવે છે. આરોગ્ય સારું રહે છે આપણું. તો મિત્રો, આ છે તમારી તારીખનો સરળ અને અસરકારક ઉપાય. કેવો લાગ્યો ઉપાય? માહિતી તમને જાણકારી લાગી હશે એવી આશા રાખું છું. આ બધી વસ્તુઓ ફક્ત વિધિ નહીં, પણ ઉર્જાનું સાધન છે. શ્રદ્ધાથી કરો અને આ એકંદરે સુખ શાંતિનો માર્ગ છે. એટલે શ્રદ્ધાથી આ બધી વસ્તુઓ રાખવી. આપને જો મારી આ માહિતી ઉપયોગી લાગી હોય, તો તમારી તારીખ મુજબ યોગ્ય વસ્તુઓ રાખો અને જુઓ, તમારા જીવનમાં ચમત્કાર અનુભવો. તમને ચમત્કાર જેવું લાગશે, એવો અનુભવ થશે તમને. ખૂબ ખૂબ શુભકામનાઓ મિત્રો. ધન્યવાદ. જો તમને મારી માહિતી ઉપયોગી લાગી હોય, તો વિડીયો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને હા, કોમેન્ટ પણ કરજો કે તમને આ અનુભવ કેવો લાગ્યો. તમે ચમત્કારનો અનુભવ કર્યો કે નહીં. ધન્યવાદ દોસ્તો. આવજો દોસ્તો, ફરી મળીશું મારી ચેનલમાં.